ગુજરાતમાં નવચક્ર યોજનાનો ભવ્ય પ્રારંભ. અમદાવાદ ખાતે એક ભવ્ય અને ગરિમાપૂર્ણ સમારોહમાં મહત્વાકાંક્ષી નવચક્ર યોજનાનો સફળતાપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો છે. સપનાને ગતિ, ભવિષ્યને દિશા અને એક સાયકલ લાખો સપનાના મુખ્ય સૂત્ર સાથે આયોજિત આ વિશેષ લોન્ચિંગ કાર્યક્રમમાં રાજ્યના અગ્રણી પદાધિકારી, સામાજિક કાર્યકરો સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સાયકલના માધ્યમથી લાખો બાળકોના સપનાને નવી પાંખ આપવાનો અને દીકરીઓમાં આત્મવિશ્વાસ જગાવવાનો છે, જેથી હર બચ્ચે તક શિક્ષા અને હર બેટી તક સન્માનનો સંકલ્પ સાકાર થઈ શકે. નવચક્ર યોજના એક માત્ર સાયકલ વિતરણનો કાર્યક્રમ નથી, પરંતુ સમાજના છેવાડાના માનવી સુધી પ્રગતિ અને સન્માન પહોંચાડવાનું એક રાષ્ટ્રવ્યાપી મહાઅભિયાન છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય હર યુવા કો અવસર અને હર ઘર તક પ્રગતિ લાવવાનો છે. આ યોજનાના સુચારુ સંચાલન અને વ્યાપક પ્રભાવ માટે મુખ્ય સ્તંભ નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાં શિક્ષણ અંતર્ગત ગુણવત્તાપૂર્ણ શિક્ષણને દરેક બાળકનો મૂળભૂત અધિકાર ગણીને સાયકલ દ્વારા વિદ્યાર્થી માટે શાળા સુધી પહોંચવું સરળ બનાવવામાં આવશે. તેમજ મહિલા સશક્તિકરણ દ્વારા આત્મનિર્ભર મહિલાઓ અને સશક્ત સમાજનું નિર્માણ કરી આ યોજના દીકરીના આત્મવિશ્વાસની નવી ઓળખ બનશે. આ ઉપરાંત આ યોજના અંતર્ગત સાયકલ નિર્માણ અને સ્થાનિક સ્તરે કૌશલ્ય વિકાસ તેમજ પ્રશિક્ષણ દ્વારા યુવા રોજગાર માટે નવી તક ઊભી કરવામાં આવશે, જે દેશમાં નિર્માણ, દેશ માટે સમર્પણની ભાવના સાથે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અંતર્ગત સ્થાનિક ઉત્પાદનોને વેગ આપી વૈશ્વિક સ્તરે ભારતનો વિશ્વાસ મજબૂત કરશે. આજની આ સાયકલ એ આવતીકાલનું સફળ જીવન બનશે તેવા અતૂટ વિશ્વાસ સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. નમસ્તે, હું અંકિતસિંહ ભરતસિંહ ચૌહાણ, સિંગરવા અમદાવાદ ખાતે આજે પ્રવેશ મહોત્સવનો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમની સાથે અમે લોકો નવચક્ર, જેમ આપ મારી પાછળ જોઈ શકો છો, નવચક્ર યોજનાનું લોન્ચિંગ કરી રહ્યા છે. આ યોજનાનું મહત્ત્વ અને આ યોજના આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે આત્મનિર્ભરનું સપનું છે કે મેક ઇન ઇન્ડિયા, એ મેક ઇન ઇન્ડિયાનું સપનું આપણે મેક ઇન સિંગરવાથી સ્ટાર્ટ કરી રહ્યા છે. જેનો અમારો અભિગમ એવો છે કે અમે લોકો 1700 જેટલા બાળકોને આ જ ગામની મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ જે સાયકલો છે એ કેજીથી લઈને 12th સુધીના બાળકોને અમે લોકો ગિફ્ટમાં આપવાના છે. જે યોજનાનો ખર્ચ છે એ લોકફાળાથી તૈયાર કરવામાં આવશે અને એ લોકફાળાને થકી અમે રોજગાર અને રોજગારથી આત્મનિર્ભરતાનું જે સપનું છે એ અમે પૂરા કરવાની એક ઇનિશિયેટિવ કરી રહ્યા છીએ. અને આ સાયકલો માટે મહિલાઓને 4 દિવસની ટ્રેનિંગ આપવામાં આવશે અને ફક્ત 10 દિવસની અંદર 1700 સાયકલો એમના દ્વારા તૈયાર કરવામાં આવશે અને એનો રોજગાર પણ એમને આપવામાં આવશે અને સાથે આપણા પ્રાથમિક શાળાના બાળકોને આ ગિફ્ટ કરવામાં આવશે. આપ સમજી શકો છો કે 10 દિવસની અંદર 1700 સાયકલો તૈયાર કરવાની હોય તો ઓબ્વિયસલી છે કે એની અંદર 500થી વધારે માણસો એની અંદર જોડાય ત્યારે શક્ય થઈ શકે. તો અમારું ધ્યેય છે કે વધારેમાં વધારે મહિલાઓ આની સાથે જોડાય અને એમના માટે આ લર્નિંગ પોઈન્ટ બને અને આગળ જઈને જે આગળ એમનું બિઝનેસ કરવા માગતા હોય તો પણ અમે એમને હેલ્પ કરીશું કે આપણા મોદી સાહેબના જે અભિગમ છે આત્મનિર્ભરતાનો, એમનું જે સપનું છે એને સાકાર કરવા માટે ઘણી સરકારની પણ આપણી યોજના છે. એ યોજનાને આપણે અહીંયા ગામ સુધી લઈને આવીશું અને આ મહિલાઓને મદદ કરીશું. ડેફિનેટલી સરકાર તરફથી આ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે, આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે સરકાર છે, આપ સાંભળ્યું હશે કે ડબલ એન્જિન, બસ એ એન્જિનની સાથે સાથે અમે નાના અમથા સ્ક્રૂ માનો કે અમે જે માનો એ બનીને સાથે જોઈન્ટ થવા માગીએ છીએ અને આપણા દેશના વિકાસને આગળ લઈ જવા માગીએ છીએ, જેથી કરીને અમે આનો જેટલો બી ખર્ચ છે એ લોકફાળાથી આપણે કરવાના છીએ. કોઈ પણ જાતનો ટેક્સનો જે પૈસો છે એના ઉપર ભારણ નથી નાખવાના. અમે પૂરેપૂરું લોકફાળાથી જ કરીશું, જેથી કરીને સમાજમાં જાગૃતિ આવે, સમાજમાં પણ ખબર પડે કે આપણા જ ત્યાં મેક ઇન ઇન્ડિયા
થી જે આપણે પેદા કરી રહ્યા છે, જે વસ્તુઓ આપણે બનાવી રહ્યા છીએ, એ જ આપણી જનતા ઉપયોગ કરે, આ અમારો અભિગમ છે. અમે લોકો રથયાત્રા એક શુભ દિવસ કહેવાય આપણા બધા માટે, અને રથયાત્રાથી અમે એની ડિલિવરી ચાલુ કરીશું. બિલકુલ, આપ જાણો છો કે હમણાં લોન્ચિંગમાં જિલ્લા સદસ્ય, તાલુકા સદસ્ય શ્રી અને અમારા પ્રેરણાદાયક અમારા ધારાસભ્ય શ્રી, પૂર્વ ધારાસભ્ય શ્રી અને અમારા એમપી શ્રી સૌના આશીર્વાદથી અમે આ યોજનાને આગળ વધારી રહ્યા છીએ અને આશા રાખીએ છીએ કે આના રિસ્પોન્સમાં સમાજમાં જે ઇનિશિયેટિવ આપણે લાવવા માંગીએ છીએ કે આપ ક્યારે જોયું નહીં હોય કે સાયકલ જે હોય બધા આપણે શું વિચારીએ કે ભાઈ લાવીએ છીએ ને આપી દઈએ છીએ, પણ એનું મેન્યુફેક્ચરિંગ જે થતું હોય ત્યાંથી એના સ્પેર પાર્ટ લાવવા અને સ્પેર પાર્ટ લઈને સાયકલને તૈયાર કરવી, દીકરીઓ માટે અલગ કરવી, દીકરાઓ માટે અલગ કરવી, અને એને આપણે આત્મનિર્ભરતાનું જે આપણું સપનું છે એને સાકાર કરવાના તરફ આપણું આ ઇનિશિયેટિવ, જેમાં સૌનો સાથ અને સહકાર. મારું નામ ધીરલ મિસ્ત્રી છે. ઇયોનિક પેડલ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ મારી કંપની છે. હું ઘણા વર્ષોથી આ સાયકલ ફિલ્ડમાં કામ કરી રહ્યો છું અને ઘણી બધી જગ્યાએ ઘણા બધા આઉટલેટમાં અમારી સાયકલ પણ જાય છે. પણ આ એક નવું ઇનિશિયેટિવ છે જેમાં ગામની લેડીઝો સાયકલ બનાવશે અને મારું કામ આમાં એ છે કે હું મટીરિયલ જે 12,000, 15,000, 10,000ની સાયકલો મળે છે એ સાયકલની કોસ્ટિંગની ડાઉન ટુ ડાઉન કરીને, હાફ ઓફ ટુ હાફ કરીને આ સાયકલ અહીંયા ટ્રેનિંગ અપાઈએ, લેડીઝોને અહીંયા રોજગાર ઊભો કરીએ અને પ્રોપર ટ્રેનિંગ પછી એ લેડીઝો સાયકલ બનાવે જેથી એ લોકો આત્મનિર્ભર બની શકે. સર, અમારો ટાર્ગેટ એવો છે કે મેક્સિમમ વિધિન મંથ આ પ્રોસેસ આખી પૂરી થઈ જશે. એ લોકોની ટ્રેનિંગ અત્યારે ચાલુ છે. 10 દિવસની ટ્રેનિંગ અમે આપીશું અને પ્રોપર ટ્રેનિંગ આપીશું જે એકદમ એડવાન્સ ટૂલ્સ ટેકનોલોજી છે એ પ્રમાણે સાયકલ્સ બનાવશે અને સાયકલ સિંગરમાં ગામમાં જ બનશે. કેટલી લેડીઝો એક સાથે? ટોટલ લગભગ 30 થી 35 લેડીઝો સાયકલ બનાવશે.